ગાડી નીકળી રહી છે. ગાડી નીકળી ગઈ છે હોટલમાં જવા માટે અને જવાનું છે રાજસ્થાન. ક્યાં જવાનું છે ગણેશભાઈ? રાજસ્થાન ગાડી જવાની છે. પુનાવાડા બોર્ડર તુંબલિયા ગામ હે મહેશભાઈની સાથે સાથે. તો ચાલો વિડીયોમાં બને રહો. ફૂલ મોજ કરાવી આજે તમને. ગાડી વરસાદનો ફૂલ માહોલ ગરમ છે. તમે ગાડી ફૂલની ટોકી દીધી છે અને અમે હવે જવા માટે નીકળી ગયા છે. અમે 2 જણા પાછળ બેસી ગયા, બીજા આગળ બેસી ગયા. તો મિત્રો વરસાદનો ફૂલ માહોલ છે તો આપણે ગાડી આખી ઢોકી દીધી છે પાછળથી આગળથી બધેથી. તમે બતાવી દઉં ચારે બાજુથી. અમારી ગાડી ફૂલ પેક છે આજે તો કહીશું નહીં. તો મિત્રો ફાઇનલી મહીસાગર નદી આવી ગઈ છે. મહીસાગર આગળ પેટ્રોલ પૂરું કરાવી દીધું છે ડીઝલ અને હવે નીકળી ગયા છે આગળ. વિડીયોમાં બનેલા હજુ તો પુનાવાડા બી આવે છે બધું આવે. અમને બી ખબર નહીં હું આવે પણ એ બાજુ જવાનું છે પુનાવાડા સાઈડ તો બતાવીશ તમને આવશે. વિડીયોમાં બનેલા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. આવો લાઈક નહીં કરો કરો ફટાફટ. તો ભાઈ અમારા પુનાવાડા બાજુ નહીં જવાનું કાંદરવાડા બાજુ. આપણે આવી ગયા છે ખાનપુર. આ રહ્યું ખાનપુર. આ છે ખાનપુર. તો આ રહી ખાનપુર ચોકડી. આ છે આપણું ખાનપુર છે ખાનપુર. તો ગાઈઝ અમારે જવાનું છે તુંબલિયા ગામમાં. અહીંયાથી હજુ 1 કિલોમીટર રહ્યું છે. આ ખબર નહીં કયું ગામ આવ્યું છે. ગણેશભાઈ તો અહીંયા આરામમાં છે. અમારે હજુ 1 કિલોમીટરનું બોર્ડ બતાવે છે. 1 કિલોમીટર ગાડી જવાનું છે. તો ચાલો બતાવું તમને. ખબર નહીં અમે કયા ગામમાં આવી ગયા. એટલું દૂર આવ્યા છે તો કશું ખબર જ નહીં પડતી. હું યાર એટલું બધું દૂર આવવાનું છે. દેખો લગભગ કેટલું 40-50 કિલોમીટર જેટલું આવી ગયા છે ગાડી. આટલું દૂર તો કોઈ આ ગામમાં ડીજે જ નથી કહું. અમને બોલાય એટલું દૂર થાકી ગયા અમે તો. કોઈ નહીં પણ હવે આવા કરે છે કે કંઈ જઈને તમને બતાવીએ ગામ કેવું છે. વિડીયોમાં બને રહો બરાબર. આ રહ્યું ગામ આવે જ છે. તો ભાઈ ગામ તો આવી ગયું. આ લોકો અમને બતાવાય છે રસ્તો. આ 2 જણા ફાઇનલી અમે આવી ગયા છે તુંબલિયા. કયું ગામ છે ગણેશભાઈ? ગણેશભાઈ કયું ગામ છે? આ તુંબલિયા ગામ છે. ખબર નહીં હોય તો બધું ઉજ્જડ જ છે. તો મિત્રો ગાડી અહીંયા મૂકી દીધી છે. અમે હવે રસ્તો જવા માટે જઈએ છીએ. તો ગાઈઝ હવે આ રસ્તાથી જવાનું છે અંદર. આ રહી અમારી ગાડી. અમે આવી ગયા છે લોકેશન પર અને હવે અહીંથી અંદર ગાલે પછી ઘરે જઈને બતાવીએ. તો ગાઈઝ ગાડી ગાલી દીધી છે અંદર. અહીંયાથી અંદર ગાલી દીધી છે અને કયું ગામ હે ભૈયા? તુંબલિયા. હા તો તુંબલિયા ગામ હે. અમારે ગામવાળા તુંબડા નહીં યાદ આવી ગયા અમને. તુંબલિયા ગામનું નામ આપીને હા એવા ખેતરમાં ગાડી ગાલી દીધી છે. ગોબાઈ ના જાય તો સારું. શું કહ્યું સોનુભાઈ? કેવું છે તુંબલિયામાં? કેવું ચાલે છે તમારે? મોજ છે? અમે ઓર્ડર કરવા તો આવ્યા પણ કૂતરા તો જો યાર આ બાજુ ઊભા છે. આ બાજુ તો ભોકે છે. ના ગાડી ફાઇનલી લોકેશન પર આવી ગઈ છે. અરે ઓનલી ફોર કૂતરા જ. એક જ ચાલે, કૂતરા જ ચાલે. એક આરે ઓકારા કરે ક્યાં ગયું એ રહ્યું. અહીં અમે તુંબલિયા ગામમાં આવી ગયા હતા. અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. કેરીઓ લાવો. ચિંટુભાઈ ડુંગળી ફોલે છે. અમારા શેઠ ગણેશભાઈ આપણે તો ગાઈઝ હવે ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આ લોકો છોડે છે પછી ડીજે વધાવે એટલે પછી આપણે ચાલુ કરીએ. ડેમો ફૂલ શાકભાજી કરી લીધી છે અને
હવે વધાવે છે. તો ગાઈસ આપણો સેટઅપ ચાલુ થઈ ગયો છે. અરે વાહ. બોલા બોલા પીપળાને કોમ લીધું એમ કો. હલો ભાઈ, રાતના ભૂંગળાવાળાએ કોમ લીધું છે ભાઈ. એવું નતું બોલવાનું. કોમ લઈ નાખ્યું આ લોકોએ. નાખતાય નહીં. બાકી નાખતા તો ગાડા છે. જાતે તો ઉઠતા નહીં, અમને ઉભા નહીં દેતા. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે છે ડે 2 અને અમે ઉઠી ગયા છે ને ફટાફટ ચા પીવા મળે છે. તો ચા બા પી લઈએ પછી મળીએ તમને. તો ગાઈઝ પીપોળા વાળા બી મારું કામ લઈ નાખ્યું છે, તમને બતાવું. ચા તો ચા એક તો વગાડી વાગે છે ને કા લોકો વગાડે છે એ બી તમને બતાવું. વચ્ચે મારું મૂકી દીધું. કાકા તમારે વગાડવું ના જોઈએ. બરોબર બરોબર. ઊંઘવા નહીં દેતા તમે. આ કાકા રાતના ઊંઘે નહીં, બીજાને કોઈને ઊંઘવા દેતા નહીં. ઉઠતા નહીં તમે? ના હવે ના ઉઠીએ. અમને તો ઊંઘવા દો પણ કોઈને ના ઉઠીએ. હવે ના ઉઠીએ તો ના ઉઠીએ. આમાં ગોઠવાઈ ગયા તમે. તમને લઈ લેવા. કાકાના હાથમાં પ્રેશર દે. તો ગાઈઝ અમારા ગણેશભાઈ છે એ અમારા આ એક કારીગર ફોટા પાડતા ડીજે નું કામ છોડી અને આ ગાડી ઢોલમાં આવ્યા. તમારા ભેગા જોડે છે ને કાકા? લઈ લીધા? 200 રૂપિયા રોજ? 200 રૂપિયા? 200 રૂપિયા રોજ પણ લઈ લીધા છે ગણેશભાઈ. ચાલો હડા. અમારા ઓર્ડર પતી ગયો છે. અમે હવે જઈએ છીએ ઘરે. હવે ડુંગરામાં જઈને જાય છે ગાડી. તો ગાઈસ આપણે આવી ગયા છે પાછા ખાનપુરમાં. રિટર્ન પાછા આવી ગયા જ્યારે ખાનપુર ચોકડી. તો ગાઈસ અમે ઉભા રહ્યા હતા ખાનપુર ચોકડી નાસ્તો કરવા માટે. તો નાસ્તો વાસ્તો કરી લીધો છે. તો આ અમારી સિસ્ટમ. જઈએ ઘરે. બોલો. ખાનપુર ચોકડી પછી બસ હવે જઈએ તે ઘેર. પછી બસ પછી ઘેર જઈએ. ચાલો ચાલો. તો ગાઈસ આ છે મહીસાગર નદી.
આ રહ્યું વીર મહીસાગર નદીનું. ગણેશભાઈ એકદમ બેસા જાય ગાડી. એમાં તો હોઈ ગયા છે, હોઈ જવાનું. તો ગાઈસ આવી ગયું છે મલેકપુર ચોકડી. આ છે મલેકપુર ચોકડી. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. ગાડી મૂકી દીધી છે અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો અને ચેનલ પર ના આવે તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.